હું તમારો અમિત મીઠાપરા અને આજે નમાલાના પેટના ઉપર વાત લઈને આવ્યો છું જે મનસુખ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ અમિત દેવી પૂજક નામનો વ્યક્તિ મનસુખ રાઠોડને ધમકી આપી રહ્યો છે। એ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે તે એમ કહી રહ્યો છે કે મનસુખ રાઠોડ, તું અમારા દેવી દેવતા અને રકાદાદા વિશે ટિપ્પણી કરી રહ્યો છે, તેમનું અપમાન કરી રહ્યો છે, પણ હું અને અમારો દેવી પૂજક સમાજ તને છોડવાના નથી। આમ અને ભાઈ મનસુખ રાઠોડને ગાળો પણ બોલી રહ્યો છે અને મારવાની પણ ધમકી આપી રહ્યો છે। તો મિત્રો, તમે આ સાંભળો વિડીયો પૂરેપૂરો વિડીયો। મિત્રો, તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલના નિશાનને દબાવી દેજો, જેથી કરીને તમને અમારા આવા નવા વિડીયો મળતા રહે। હું તમારો અમિત મીઠાપરા અને આજે નમાલાના પેટના ઉપર વાત લઈને આવ્યો છું જે મનસુખ રાઠોડ હરેક સમાજને અને અમારા દેવી પૂજક સમાજના જે દેવી દેવતાને ખરાબ બોલે છે અને એને કોઈની બીકની નથી, તો યાદ રાખજે, જે તે અમારા સમાજને રખાદાદા વિશે બોલ્યો છો, માતાજી વિશે બોલ્યો છો, શેણા માતાજી ભગવાન નહીં કાઢે, પણ અમારા દેવી પૂજક સમાજના જ્યાં પણ તને મળશે એટલે તારા લીંડા કાઢી નાખશે, તારા લીંડા હેરવી નાખશે, એટલું યાદ રાખજે। તું તારા કાયદા કાનૂન તારા પડ્યા રહેશે। અમારા કાયદા કાનૂન અમારા રખાદાદા છે, અમારી દેવી દેવતા છે, અમારા કાયદા કાનૂન અમારા પેઢીઓના પેઢીઓ પૂછતી આવી છે અને પૂછશે કોને હક દીધો છે અમારા સમાજ વિશે બોલવાનો કે કોઈ સમાજ વિશે બોલવાનો, એટલું યાદ રાખજે। તું જો ઝપટે સડ્યો ને એટલે તારે તો પીસા ખરી જ જશે, એટલું યાદ રાખજે મનસુખ રાઠોડ બળવા નમાલાના પેટના રાક્ષસનો પેટનો છો તું, એટલું યાદ રાખજે। અને અમે દેવી દેવતાને માનવી છે તો તને શું થાય છે એટલું યાદ રાખજે। તારે જા કરવું એના કરી જજે। અને કોઈ કાયદા કાનૂન નથી કહેતું કે કોઈ સમાજ વિશે દેવી દેવતાને બોલવું। અને મનસુખ રાઠોડ, તને યાદ રાખજે, તું જો ભટકાણો ને મારી સામે તેની બાપના હમ આ દેવી પૂજકનો પેટનો સૌ, જો તને નો મારીને તોડી નો નાખું ને તો તારા પેઢીઓ નો યાદ કરાવી દઉં ને તો આ દેવી પૂજકનો પેટનો ને, એટલું યાદ રાખજે। અને તમામ સમાજને કહું છું કે તમે બધા વિડીયો બનાવો અને આ વિડીયો એટલો શેર કરી દો કે ભણવાને ખબર પડે કે હજી અમે જાગવી છીએ હો, એટલું યાદ રાખજે। તમારા બાપ છીએ આ। મિત્રો, તમે આ ભાઈનો વિડીયો સાંભળ્યો છે તો ખબર પડી જ ગઈ છે કે શું મેટર હતી આ ભાઈ બોલી રહ્યો છે। તો મિત્રો, આ ભાઈ વ્યાજબી બોલી રહ્યો છે કે શું તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ધન્યવાદ મિત્રો।